સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા જંબુસર રોડ પર આવેલ ભરકા દેવી આઈસ્ક્રીમ નામક દુકાનમાં વાસી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠી। વડોદરા જિલ્લાના રૂરલ રોડ વિસ્તારની ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા ક્યારે ચેકિંગ થશે? વડોદરા જિલ્લાના પાદરા જંબુસર રોડ પર આવેલ વડુ ચોકડી પાસે ભરકા દેવી આઈસ્ક્રીમ નામની દુકાન આવેલી હોય અને તે દુકાનમાં ફ્રૂટ સલાડથી લઈને લસ્સી અને બદામ શેક સહિત આઈસ્ક્રીમ જેવી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય ત્યારે આ દુકાનમાં ફ્રૂટ સલાડ, લસ્સી, બદામ શેક જેવી વસ્તુઓનું વધારે સ્ટોક કરીને એક્સપાયરીવાળી આઇટમો સ્ટોકમાં રાખીને 4, 5 અથવા તો 10 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોરેજ કરી રાખતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। જ્યારે લોકચર્ચા મુજબ જાણવા મળેલ છે કે આવા ઘણા દુકાનધારકો પાસે ફૂડ લાયસન્સ પણ નથી, તે કેટલું વ્યાજબી છે? વધુમાં સ્થાનિક લોકો દ્વારા જાણવા મળેલ છે કે આ ભરકા દેવી આઈસ્ક્રીમની દુકાનેથી અનેક લોકોએ ફ્રૂટ સલાડ જેવું ઠંડુ પીણું પીધા બાદ ઉલટી અને ચક્કર આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે। તો શું તંત્ર દ્વારા આવા લેભાગુ ભરકા દેવી આઈસ્ક્રીમની દુકાન પર સઘન ચેકિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।